श्री गुणवंत व्यासनी वार्ता आज फिर जीने की तमन्ना है। अबू मियाँए खिड़की खोली। સામે જ સાથ દેતી પાણીની ટાંકી જાણે આવકારી રહી। અબુ મિયાં એમ જ એક ધારું એ ટાંકીને જોઈ રહ્યા। કેટલો સમય એ તો અલ્લાહ જાણે, પણ ફરીદાના અવાજે એ જાગ્યા। ઓરડીમાંથી બહાર આવ્યા ત્યારે થયું કે આ એનો ત્રીજો ચોથો સાદ હશે। એ બબડી રહી હતી, दो तीन आवाज कूं तो कान ही नहीं देते, चाय ठंडी हो जाए होने दो, उसे क्या, गर्म तो मुझे ही करनी पड़ेगी। अबू मियाँए फटाफट कोगड़ा કર્યા। ઉતાવળે થાક લાગ્યો, ત્યાં જ બેસી પડ્યા। હા, ટાંકી અહીંથી એ દેખાતી હતી, એ જોઈ રહ્યા। ફરીદાનો फरी आवाज આવ્યો, चलियो अभी, मुझे बर्तन के लिए जाना है। अबू मियाँ દીવાલનો ટેકો લઈ ઊભા થયા ને ઓસરીની ધારે બેસી પડ્યા। ફરીદા ત્યાં જ ચાનો પ્યાલો આપી ગઈ। ચાને ઠરતી જ રાખી અબુ મિયાँ થાક ઉતારતા બેઠા ને પગથારેથી જ પાણીની ટાંકીને જોઈ રહ્યા। ફરીદા ગઈ। હવે 5-7 ઘરના બર્તન માંજીને આવશે ત્યારે ફરી ગરજશે, धूप हो गई, फिर भी यहीं ही बैठे हो, अंदर चलो, मांदे पड़ेंगे तो डांट मुझे ही सुननी पड़ेगी। उठવું જ પડશે। જો કે ઓરડીમાંથી બારી વાટે ટાંકી દેખાતી, પણ સળિયામાં કેદ હોય તેવી લાગતી। મિયાને તો ડેલીની બહાર ગલીને નાકેથી એને ટોચ સુધી જોવાની ઝણઝણાટી થઈ આવતી ને તક મળે ત્યાં દોડી જઈ ટોચે પહોંચી જવાનો વલવલાટ ઉપડતો, પણ ઉંમરનો આ અભિશાપ એમને પછવતો। ટાંટિયા જ ભાંગી ગયા હતા મિયાના ને શ્વાસનું આ દર્દ ક્યાં જંપ લેવા દેતું હતું। હજુ ગઈકાલ સુધી પાણીની એ ટાંકીને એની આસપાસના 1.5-2 કિલોમીટર સુધી લારી લઈ નિયમિત ચક્કર લગાવતા મિયાનું બસ એકવાર પડી જવાથી કાયમનું એ જીવન ચક્ર અટકી પડ્યું। ડોક્ટરના સૂચને દિલાવરે હુકમ જ કરેલો, કલ સે ઘર રહીયો, બસ અબ કहीं નહીં જાને આને કા। મિયાએ ઘણું કહ્યું, બહુ સમજાવ્યું, એકલતાની પીડા પણ ગાઈ। जवाब મળ્યો, अब सलमान को संभालो, उसके साथ खेलो और आराम करो। जिद्दी હતો, પહેલેથી જ નાનો હતો ત્યારે સાથે આવવાની હઠ લે। પૂરા દિન કહાં ઘુમાઉં એવું કહેતા मियाँ ने फातिमा कहता, 2 घंटे में चक्कर लगा के आयो, फिर दोपहर के बाद जाना। મિયા પીપરમેન્ટની બરણીઓને થોડી આગી પાછી કરી દિલાવર માટે જગ્યા કરતા। લારીમાં એક તરફ શીંગ ચણાની ટેકરીઓ હોય ને બીજી તરફ રંગબેરંગી પીપરમેન્ટની બરણીઓ। નાનું પલ્લું ને પૈસાનો ગલ્લો એ બરણી વચ્ચે જ રહે। દિલાવર ત્યાં બેસતો, ગમતી પીપરમેન્ટ ચગડતો ને કોઈને આપવાની થાય ત્યારે જાતે જ બરણી ખોલી આપવાની હઠ લેતો। આજે પણ એવો જ હઠીલો, નહીં જ માને, અસલ એની અમ્મા જેવો। वो बेचारी चल बसी। सालों बीत गए, मियाँ पर દિલાવરની જવાબદારી આવી પડેલી। સવારે તૈયાર કરી મદ્રેસા મૂકવા જવાનું। મિયાँ લારી વચ્ચે દિલાવરને બેસાડી મદ્રેસા મૂકી આવે। 2-4 કલાક આસપાસના વિસ્તારોમાં ફરે, વળતા દિલાવરને સાથે લેતા આવે। જાતે જેવી ફાવે તેવી રોટી સબ્જી કરી જમે જમાડે।
સાંજે ફરી પાછો એક આંટો ટાંકીની ઉત્તરે મારી પરત ફરે. ફરી સાંજે રાંધે, જમે, જમાડે, સૂવે, સુવડાવે, ઉઠે, ઉઠાડે. પણ દિલાવર ન ભણ્યો. છૂટી છવાઈ નોકરીની આવકે તેને આકર્ષ્યો. અબુ મિયાએ પણ મન મનાવ્યું. અપનો મેં કોણ પડતા હૈ? હાથે દાઝવાનું દરદ કાઢવા જ શાદી તો વહેલી કરાવી દીધેલી. પણ સલમાને ઘણી રાહ જોવડાવી. મોડે મોડે મિયાની મન્નત ફળી. 5 साल तक छोटे बच्चे को एक एक पिपरमेंट एम જ આપતા મિયાએ 6ઠા વર્ષે ચાંદના ટુકડા જેવા સલ્લુનું મોં જોયું. મન્નત ફળ્યા પછી 2 વર્ષ પેલી પિપરમેન્ટ આપવાનો ક્રમ છૂટો છવાયો ચાલુ રહ્યો. એ બંધ થયા પછી ક્યારેક કોઈ એકલ દોકલ રમતા બાળકનું એક ધારું જોવું મિયાને ઓગાળી જતું ને મિયા કોઈ જ કારણ વિના એક પિપરમેન્ટ આપી બેસતા. સુખનું સરનામું મિયાને શોધવું નહોતું પડતું. આપ મેળે આવી ચડતું. પેલી મસ્જિદવાળી ગલી જ લો ને. ભાગ્યે જ જ્યાં શીંગ કે ચણા વેચાતા મિયા ત્યાં કોઈ જ કારણ વિના ખેંચાતા. ખિડકીમાંથી ડોકાતી પેલી હળુ હળુ વહેતી મુસ્કાન એમને અજાણતા જ દોરતી. કોઈ જ પહેચાન વિના એ અજ્ઞાત ખિડકી તરફ ખેંચાતા. ભાગ્યે જ અવાજ મારતા મિયા એ ગલીમાં પ્રવેશતા જ દૂરથી સિંગ ચના નો સાદ દેતા ને કોઈ જ કારણ વિના એક હરતો ફરતો ચાંદ ખિડકીએ આવીને ખીલતો. એની મુસ્કાનમાં મોહી પડતા મિયા પણ કોઈ જ કારણ વિના ક્યારેક શીંગ તો ક્યારેક ચણાનો કાગળ વણ માંગે લંબાવી બેસતા. પહેલા તો બાદલમાં લપાતા ચાંદની જેમ એ ચહેરો લજ્જાને ઓઢતો બુરખામાં ઢંકાઈ જઈ ખિડકીને ખાલી પાથી ભરી દેતો. પણ પછીથી એ શર્મિંદુ સ્મિત વેરી જોતો થયો. મિયાને લંબાતા હાથની નજાકત ક્યારેય જોવા નહોતી મળી. તોય કોઈ અણજાણી અપેક્ષાના બળે એમનું ત્યાં આવવું, થોભવું, જોવું, જીવવું ને જતું રહેવું. વર્ષો ચાલ્યું. હા, એકવાર બુરખામાંથી બહાર આવેલા એ હુસ્ને આંગળીને ઈશારે ભૂતડો માંગેલો. તોલમાપ વિના જ કાગળમાં અડધી બરણી ઠાલવી આપતા મિયાને પડીકું પકડાવતા આંગળીનો સહેજ સ્પર્શ થયો. આ મીરાતને જ મૂલ્ય માની આગળ વધેલા મિયાને પછીથી એ ખિડકીએ રોજ ખીલતા ફૂલને ન જ જોયું. અબુ મિયા આગળ આવી મસ્જિદને ઓટલે બેસતા, હાથ પગ ધોતા, માટલીમાંથી પાણી પીતા ને થાક ઉતારતા. મદ્રેસા ત્યાંથી દૂર નહોતી. કોઈ બચ્ચા આવતા જતા પેન, પીપરમેન્ટ કે સિંગ ચણા લેતા. કશું ન ખરીદી શકતું કોઈ બચ્ચું દૂરથી જ્યારે દેખી રહેતું ત્યારે મિયા એક લાંબો શ્વાસ લઈ આકાશને એ રીતે તાકતા જાણે ખુદા સાથે કોઈ મૂક વાર્તાલાપ કરતા હોય. રોજ તો નહીં, પણ ક્યારેક એ એવા બચ્ચાને એકાદ પીપરમેન્ટ કે થોડા ચણા આપી રાજી કરતા. દિલાવર ઘણીવાર કહેતો, મદ્રેસા લારી લઈ ઊભા રહેવાનું, રિસેસમાં સારો વકરો થાય. પણ મિયાનું મન માનતું નહીં. છોટા દિલાવરને લેવા મૂકવા જતા મિયાને રંગબેરંગી પીપરમેન્ટને તાકી રહેતા કેટલાય બચ્ચાઓને જોયા હતા. એમને આ રીતે જોતા એ જોઈ ન શકતા અને ફટાફટ એ દિલાવરને મૂકી તેડી જતા આવતા રહેતા. પછી તો એ જાતે જ જતો આવતો થયેલો. મિયા મદ્રેસાથી દૂર હોય તોય બચ્ચાઓનો કોલાહલ એમને સંભળાતો રહેતો. મિયા મદ્રેસા તરફ જવાનું ટાળતા ને પીરની દરગાહ તરફ ફંટાતા. લોબાનની ગંધને શ્વાસમાં ભરતા તે ટાંકીએ પહોંચતા. અબ્દુલ ત્યાં હોય જ ટાંકીની રખેવાળી કરે. 2 ટાઈમ પાણી
ચાલુ બંધ કરે ને આવતા જતાને અસ્સલામ વાલેકુમ કરતો બીડી ફૂંકે. મિયા ત્યાં થોભે. બીડીની 2-3 ફૂંકે લગાવે. અબ્દુલનું આલમ નોખું હોય. વગર પીધે હંમેશા નશામાં દેખાય. ગામ આખાને પાણી પોતે જ પૂરું પાડતો હોય તેમ પોતાની જાતને પાણીવાલા કહી ઓળખાવે. ચાવીનો જુડો એની પાસે હોય. ક્યારેક અંદર જાય, ક્યારેક ઉપર ચડે. અંદરના અંધારાને અને ઉપરની ઊંચાઈને ગાય વગાડી કહે. ટાંકી ઉપર ચડે ત્યારે બાદશાહની અદાથી ઊભો રહે. ઉપરથી નીચેનાને અવાજ ન પહોંચે તોય અવાજ મારી ધ્યાન ખેંચવા મથે. ઉપરની કેબિન ફરતે આંટો મારતો ગામ આખાનું તરફથી નિરીક્ષણ કરે. નીચે ઉતરે. ગામ ને ગામની શેરીઓ, રોડ ને રસ્તાઓનું વર્ણન કરે. પોતાની ઊંચાઈ આગળ એની તુચ્છતા ગાય. પોતાની આ સલ્તનત પોતાના પૂરતી જ મર્યાદિત રાખે. કોઈને અંદર કે ઉપર ના આવવા દે, ન ચડવા દે. રાઝ કો રાઝ હી રહેને દે. સૌ એને કુતૂહલથી નિરખે, આશ્ચર્યથી જુએ, અવનવા પ્રશ્નો પૂછે. અબ્દુલની છાતી ગજગજ ફૂલે. બીડીના ધુમાડાને આકાશમાં ઊંચે છોડે ને તેને ઉપર જતો જોઈ રહે. કશું ન કહે, ને કહે તો બધું ગોળ ગોળ કહે. અબુ મિયા સાથે મન ખોલીને વાત કરે. નાનપણથી મિયાને ઓળખે. એના અબ્બાજાન સાથે એ આવતો ત્યારથી મિયાને ચાચા કહીને સંબોધતો ને જાતે મીઠી ગોળીઓ લઈ લેતો. અબ્બાજાન જન્નત નશીન થતા રહેમ રાહે અબ્દુલને નોકરી મળેલી. મિયા એના અબ્બાજાનના જીગરી દોસ્ત. ટાંકી ચણાતી હતી ત્યારે અબુ મિયા એકવાર ઉપર ચડ્યા ને એકવાર અબ્દુલના અબ્બાજાન સાથે. આસપાસના 1.5 કિલોમીટર સુધી વિસ્તરેલા મહોલ્લાઓને, મસ્જિદને, મદ્રેસાને જોઈ મિયા રોમાંચિત થઈ ઉઠેલા. અબ્દુલ જ્યારે મૂડમાં હોય ને એકલો હોય ત્યારે ધીરે રહીને અબુ મિયાને એક વાત ખૂબ જ સાવચેતીથી કહેતો. मैं आपको एक दिन ऊपर से सारी दुनिया दिखाऊंगा, किसी को बोलियो मत. ने मियाँ મનમાં જ મુસ્કુરાતા. અબ્દુલનો આ મૂડ જોઈ રહે. ઉંમરભેદ છતાં અબુ મિયાને અહીં ઠહેરવું ગમતું. અબ્દુલની હવાઈ વાતો એમના સમયને કાપતી. બપોર પછીનું ચક્કર મિયાનું મચ્છી માર્કેટમાં રહેતું. ત્યાં સારી આવક રહેતી. ક્યારેક એ આવકમાંથી મચ્છી ઘરે આવતી. ત્યારે ઘર મનગમતી ગંધથી મગમગી ઉઠતું. રોજાની રાતો શહીદ ચોકમાં રડિયાત બનતી ને ઇફતારનો આનંદ ઘરે ઉજવાતો. શહીદ ચોક કે મચ્છી માર્કેટ જવા આવવાનો રસ્તો પાણીની ટાંકી થઈને જતો. અબ્દુલ અટકવાનું નિમિત્ત બનતો. પડી ગયા પછી પાટો તો છૂટ્યો, પણ મિયાનો મોહ ન છૂટ્યો. દિલાવર સાયકલ લઈ સવારે નીકળી પડતો. મજૂરીએ ને મિયા લારી ગોઠવવામાં લાગતા. દિલાવરનો ડર કહો કે દમામ. ફરીદા ન જ નીકળવા દેતી બહાર. ને સાંજે ફરીદાની ફરિયાદો દિલાવરના દિમાગમાં એવી તો ઠસતી કે દિલાવર બધું વેચી મારવા તૈયાર થઈ ઉઠતો. ઘણું મનાવ્યા પછી માંડતા થયેલા દિલાવરે લારી તો નહીં પણ માલ બધો વેચી માર્યો. અબુ મિયાને દિલમાં દુખેલું ત્યારે તોય લારીનું બચવું એમને મોટું આશ્વાસન લાગેલું. ફરીદાના ગયા પછી અબુ મિયાએ ચાના ઘૂંટ ભર્યા. થોડું સારું લાગ્યું. એ ઊભા થયા, લારી પાસે આવ્યા. માં પોતાના બાળકને જે હેતાળ નજરે જુએ એવી એક ધારી નજરે નિરખી રહેલા અબુ મિયાએ ધીરે રહીને લારી પર હાથ ફેરવ્યો. લારી પર ચડી ગયેલી ધૂળને દોરીએ લટકતા કપડાથી ખંખેરી. થોડી ખાંસી આવી. એ નીચે બેસી ગયા. લારીની નીચે બાંધેલી કંતાનની જોડી જડી ગઈ હતી. એના ખાખી તાંતણા ધૂળ ખાતા લબડી રહ્યા હતા. એમાં પડેલા ધોળા ધબ
ખાલી માટલાને જોતાં જ અબુ મિયાની તરસ બેઠી થઈ. હમણાં જ ઊભા થઈ લારીને દોડતાં જ દોડી જવાની ઈચ્છા થઈ આવી. ખાંસી ચડી, આંખમાં પાણી આવી ગયા. થોડી વારે રાહત અનુભવતા એ ટાયરોની હવા તપાસવા લાગી. પંક્ચર થયેલી ટ્યુબની જેમ ચપટા થયેલા ટાયરને જોતા એમના જીવમાં જાણે છેદ પડ્યો. રહી સહી હવા પણ નીકળી ગઈ હોય એમ ત્યાં જ ફસલાઈ પડ્યા. કળ વળતા એ ફરી ઊભા થયા. લારીને ધક્કો મારી છાંય કરી. થોડું સારું લાગ્યું. જીવેલું ફરી જીવાયાનો ભાસ થયો. દિલાવરને સમજાવીને આ લારી ચાલુ કરી શકાતી હોય ને એને મજૂરીમાંથી વાળીને સુખના આ માર્ગે વળતો હોય તો વાળવો. અબુ મિયા સ્વપ્નમાં સરી ગયા. ટોપી ને દાઢીમાં સોવતો દિલાવર સિંગ ચણાની લારી લઈ મસ્જિદ વાલી ગલીમાંથી મુસ્કુરાતો નીકળે છે. સલમાનને લારીમાં બેસાડી મદ્રેસા મૂકવા જાય છે. મચ્છી માર્કેટમાંથી મહેનતની કમાણીની મગમગતી ગંધ ખરીદી લાવે છે. મિયાને થયું, સમજાવીશ, માને તો મનાવીશ, જીદ કરીશ, એની અમ્માની કસમ દઈશ. અમ્માને એ ખૂબ ચાહે છે, ના નહીં પાડે. અબુ મિયા મનમાં જ ગણગણવા લાગ્યા. તેરે રૂપ में मिल जाएगा मुझको जीवन दोबारा, तेरे रूप में मिल जाएगा मुझको जीवन दोबारा. ફરી શ્વાસ ચડ્યો. એ માંડ ઓસરીની કોરે પહોંચ્યા. ટાંકી સામે જ ઉન્નત મસ્તકે ઊભી હતી. હા, એનો રંગ થોડો ઝાંખો પડ્યો હતો. ક્યાંક ઉખડી ગયેલા પોપડાની પણ નિશાની હતી. હોય, સમય છે, મિયાએ મન વાળ્યું. પણ વળી વળીને ટાંકી એમના મનમાં ઉગવા લાગી. અબ્દુલ યાદ આવ્યો. અબ્દુલના શબ્દો યાદ આવ્યા. એના અબ્બાજાન સાથે ટાંકી પરથી જોયેલા દૂર દૂરના સ્થળો સ્મરણે ચડ્યા. મોહલ્લો યાદ આવ્યો. મદ્રેસા ને મસ્જિદ મનમાં ફૂટી નીકળી. મુસ્કાન સાંભળી આવી. ભૂલાઈ ગયું તરત. વય વિસરાઈ ગઈ. અબુ મિયાએ હાથમાં લાકડી પકડી. ધીરા પણ મક્કમ ડગલે એ ટાંકી તરફ કોઈ અદમ્ય ઝંખનાથી આગળ વધ્યા. અબ્દુલ મળશે જ. ટાંકીએ પહોંચતા તો અબુ મિયાની આંખમાં આબ ઉતરી આવ્યું. દિવસનો આ અંધકાર અસહ્ય થઈ પડ્યો. અબ્દુલે ઝાલ્યા ન હોત તો મિયા ગબડી જ પડ્યા હોત. અબ્દુલ દોડતો પાણી લઈ આવ્યો. પાણી પીવાના પણ ક્યાં હોશ હતા. આંખના ડોળા હમણાં જ બહાર આવી જશે કે શું એવું લાગતા અબ્દુલે મિયાની આંખો દાબી દીધી. નાકના ફણા ફૂલાવતી શ્વાસની ધમણ અબ્દુલ ને બીજા 2-4 જણે હવા નાખી ત્યારે માંડ હેઠી બેઠી. કોઈએ મિયાને ઘેર મૂકી આવવાની તો કોઈએ દવાખાને લઈ જવાની તૈયારી દાખવી. મિયા ન જ માન્યા. હાથને ઇશારે એમને એમ કરતા રોક્યા. શ્વાસ હેઠો બેઠો ત્યારે પાણી પીધું. બધાને બંધ બેસતા ઉત્તર આપી ટાળ્યા. એકલા વધેલા અબ્દુલને મિયા કંઈક જુદા જ જણાયા. અબ્દુલ કંઈ બોલવા કરે એ પહેલા જ અબુ મિયાએ કશુંક આટોપવા જ જાણે વાત આરંભી. જો અબ્દુલ, તે કહ્યું તું, બસ एक बार, सिर्फ एक बार मुझे टंकी की ऊपर से मेरी दुनिया देखने दे, बस एक बार. तूने कहा था ना. અબ્દુલ આશ્ચર્યથી અબુ મિયાને જોઈ રહ્યો. આમ મહિનાઓ પછી અબુ મિયા ઓચિંતા જ આવી બાળક જેવી જીદ પકડશે એવું તો અબ્દુલે ક્યારેય કલ્પ્યું નહોતું. એ એકી ટશે અબુ મિયાને જોઈ રહ્યો. મિયાને કડવા અઘરા હતા. એ હજુએ કરગરતા કહી રહ્યા હતા, અબ્દુલ, तुझे तेरे अब्बा की कसम, एक बार, सिर्फ एक बार, तूने कहा था ना. મિયા અબ્દુલને હચમચાવી રહ્યા. શ્વાસ ચડતા એ થોભ્યા, પણ એમના હાથના ઈશારા ને આંખોના ભાવ હજુએ અબ્દુલને વિનવવા લાગ્યા. કાન
ફૂટેલા અબ્દુલને જાણે કાન ફૂટતા હોય એમ એ સાંભળી રહ્યો. અંતે ઘડ્યો ઓગળ્યો હોય એમ એણે હાથના ઈશારે મિયાને રોક્યા. મિયાને આશા જન્મી, જન્નત નજીક જણાયું. અબ્દુલે આસપાસ નજર કરી, ખાસ કોઈ આવજા ન જણાય. એ ઊભો થયો, ટાંકીની નીચેના દરવાજાનું તાળું ખોલ્યું, દરવાજાને ધક્કો માર્યો. કાટ ખાધેલા લોખંડના દરવાજાના કિચુડાટે અંદરના અંધકારને થોડો દોડ્યો. અંદરના ગોળાકારમાં વચ્ચેથી ઉપર ચડતી સીડી પર પગ મૂકતા અબ્દુલે અબુ મિયાને હાથ પકડતા કહ્યું, જરા ધીરે સે. મિયા ખાંસીને ખાડતા અબ્દુલને અનુસર્યા. ગોળ ગોળ ફરતી સીડીના પગથિયા ચડતા મિયા હાંફવા લાગ્યા. ચક્કર જેવું લાગતા એ જ પગથિયે બેસી પડ્યા. અબ્દુલ પણ અટક્યો. ખુલ્લા મોંએ શ્વાસ લેતા મિયાને જોતા તેને થયું, કંઈ ગલત તો નહીં કિયા ના? એ મિયાને એમ જ પૂછી બેઠો, ચાચા નીચે ચલના હૈ? મિયાને હાથમાં આવેલું હૂર દૂર જતું જણાયું. જવાબ રૂપે એ ત્વરિત ઊભા થઈ ઉપર ચડવા લાગ્યા. ઉપરની કેબિન ખુલતા જ તાજી હવાનો એ સપાટો મિયાને ધ્રુજાવી ગયો. હમણાં પડશે કે શું એવું લાગતા એ કઠોળાની પાઇપ પકડી બેસી ગયા. આંખે અંધારા ઉતરી આવ્યા. અંદર ભરાયેલો શ્વાસ છાતી ફાડીને હમણાં બહાર નીકળી આવશે એવી ભીંસ અનુભવાઈ. ખુલ્લા મોંએ ને ફાટી આંખે કઠોળાને પકડીને હાંફતા મિયાને જોઈ કશું ખોટું થયાનો ભાવ અનુભવતા અબ્દુલની ચીસ હવામાં વિખાઈ ગઈ. ઉપરથી એણે નીચે સહાય માટે બૂમ પાડી, પણ વ્યર્થ. વહેતો પવન શબ્દોને તાણી ગયો. મિયાને એમ જ રાખી એ નીચેની તરફ ભાગ્યો. મિયાને હવે એની જરૂર નહોતી. એ વિંઝાતા પવન વચ્ચે કઠોળો પકડી ઊભા થયા. છાતીની ભીંસ ઓર વધી, પણ એને ગણકાર્યા વિના મિયાએ દૂર નજર કરી. ઝાંખી નજરથી ભૂતકાળ જીવાવા લાગી. હા, આ એ જ મસ્જિદ વાલી ગલી. આંખોમાં પેલી ખિડકીમાંથી ડોકાતી નિર્દોષ મુસ્કાન તરવરવા લાગી. સમગ્ર અસ્તિત્વને ધણધણાવી નાખતો આંગળીઓનો એ મીઠો કૂણો નાજુક સ્પર્શ યાદ આવ્યો. વો રહી દરગાહ. લોબાનની ગંધ અહીં સુધી આવતી જણાય. અબુ મિયા ફૂલેલા નાકના ફણાથી એ અનુભવવા મથ્યા. શ્વાસ જ ક્યાં લેવાતો હતો? પડી જવાશે કે શું એવું થઈ આવવા છતાં પણ એ ન થોભ્યા. દરગાહ સે થોડી દૂર વો રહી પ્યારી મદ્રેસા. મિયાના કાનમાં કોલાહલ ઉભરાઈ વળ્યો. ચાચા મુझे ये लाल वाली गोली, मुझे ये पीली. અબુ મિયા છલકાઈ ઉઠ્યા. જીવન ભરચક જીવ્યાનો ભાવ જન્મ્યો. મિયા ફર્યા. इस और वो रही मच्छी मार्केट. જીભ પર તાજી માછલીનો સ્વાદ તરવરવા લાગ્યો. મોંમાં પાણી છૂટ્યું. થયું, દિલાવર કું બોલના હૈ. कल मच्छी लाने का. सलमान को भी बहुत भाती है. मियाँ मार्केट ने एक धारून જોઈ રહ્યા. આંખો ચકડવકડ થતી લાગે. સૂરજના તાપમાં જડાહડા જણાતું જગત આમ ઝાંખું કાં કડાય? આંખોમાં કાળાશ ઘેર્યું અંધારું ઉતરતું લાગ્યું. અબુ મિયા આંખો મીચી બેસી પડ્યા. મોહલ્લો, મસ્જિદ, મદ્રેસા દૂર જવા ઊંડે ઉતરવા લાગ્યા. ઓચિંતો એક જોરદાર આંચકો આવ્યો ને અંધકારને ભેદતો કોઈ અગમ ઉજાસ મિયા અનુભવી રહ્યા.